આજની ધર્મકથા. પ્રણામ. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બે એવા નામો જે ભગવાનના શાસનની અંદરમાં અપ્રતિમ, અદ્ભુત, અલૌકિક, અપૂર્વ આવા બધા વિશેષણોથી નવાજી શકાય. એ ભવ આવશે અને એની વાતો આવશે ત્યારે હકીકતમાં આપણને ખ્યાલ આવશે કે આટલા બધા પૂર્વ ભવોની એક્સરસાઇઝ એ આપણને કેમ કરાવી છે. ક્રમબદ્ધ રીતે એક પછી એક જે રીતે ઉલ્લાસ વધતો ગયો, વિકાસ વધતો ગયો, જે રીતે આ બધા ભવોની અસર થતી ગઈ અને આ બધી અસર છેલ્લા ભવમાં કઈ રીતે વર્તાય છે, એ બધી વાતોની સમજણ અને અનુભૂતિ અને સંવેદનશીલતા માટે આગળના આટલા બધા ભવોની રસાળ વાતો શાસ્ત્રકાર ભગવંતોએ આપણી સામે મૂકી. આપણે પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના એક્ઝેક્ટ આગળનો ભવ દેવલોક, એ દેવલોકના પહેલાના ભવમાં અત્યારે છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે કઈ રીતે એક બાળક જન્મ્યો જેનું નામ રાજા કુસુમયુદ્ધ હતું. આ કુસુમાયુદ્ધ એટલે શંખ મહારાજાનો જીવ. શંખ અને કલાવતીની જે જોડી સતત આપણે અલગ અલગ ભવોની અંદરમાં જોઈ રહ્યા છે, એમાંથી શંખ રાજાનો જે જીવ છે એ આ કુસુમાયુદ્ધ તરીકે પ્રગટ્યા. જંગલમાં જન્મ્યા, તાપસોની પાસે ગયા, ત્યાંથી એક નગરમાં ગયા, એક નગરમાંથી બીજા નગરમાં જવા માટે સાર્થમાં ભળ્યા. આ આખો ક્રમ ગઈકાલે આપણે જોયો. હવે તો પ્રિયમતીને એમના પતિ મળી ગયા, બધાનો મેળાપ થયો, એકબીજાને ભેટી પડ્યા અને સમય વીતવા લાગ્યો. 3 વર્ષના બાળકને રાજા બનાવવામાં આવ્યો હતો. આ એનું પુણ્ય. હવે એ બાળક મોટો થવા લાગ્યો, યૌવન વયમાં પ્રવેશ કર્યો એણે. અને એના પ્રવેશ થતાં જ જે અવંતીના રાજાએ એ 3 વર્ષનો હતો એ સમયે એ રાજ્યને ન ધણિયાતું સમજી અને હુમલો કર્યો હતો. એ અવંતીના રાજવી રાજશેખરે પોતાની 32 કન્યાઓના વિવાહ આ કુસુમાયુદ્ધની સાથે નક્કી કરાવ્યા. લગ્ન થયા. જીવન ખૂબ સુંદર રીતે સુદૃઢપણે ચાલી રહ્યું છે. પૂર્વના ભવોની અસર સાતત્યપૂર્વક એના જીવનમાં એ અનુભવે પણ છે. આ કુસુમાયુદ્ધ જે છે એને ધર્મના અનુષ્ઠાનો, પ્રવચનો, જ્ઞાની ગુરુ ભગવંતો પાસે સત્સંગ કરવા જવું, એમના પ્રવચનો સાંભળવા માટે જવું, એ જે સાંભળેલા પ્રવચનો છે એનું વારંવાર આ સેવન કરવું, એ એને પ્રકૃતિગત રીતે ખૂબ ગમતું હતું, જે એની ઉંમર સાથે મેચ થતું ન હતું પાછું. કારણ કે ખૂબ નાની યૌવન વયથી જાણે એ પ્રૌઢ થઈ જતો હોય એ રીતે એ આ આખી સંસારિક ઘટનાઓને પોતે જોઈ, જાણી, સમજી, અનુભવી અને આરપાર જોઈ શકાય એવી દ્રષ્ટિથી કેળવણી કરી રહ્યો હતો. અને આ આખા પ્રોસેસની અંદરમાં એકવાર ગુણસાગર નામના કેવડી ભગવંત એ શિવવર્ધન નગરના ઉદ્યાનની અંદરમાં પધાર્યા. કેવડી ભગવંતના દર્શનાર્થે મહારાજા જય સાથે અનેક રાજાઓ પણ બીજા પધાર્યા. એ સમયગાળો હતો કે જ્યારે ગુરુ ભગવંતો એ અલિપ્ત રીતે પોતાની રીતે વિચરતા. નગરમાં આવવાનું થાય તો ક્યારેક થાય, એ પણ નગરમાં તો આવવાનું બહુ રેર થાય તો નગરની બહાર ઉદ્યાનમાં થાય. ત્યારે ઉપાશ્રયો, અત્યારે જે આખી આપણી પદ્ધતિ છે એ પદ્ધતિઓ ન હતી. એ ગુરુ ભગવંતો ક્યાં ઉતરતા તો કે ઉપાશ્રયો હતા નગરની અંદરમાં, પણ ગુરુ ભગવંતો ઉતરતા ઉદ્યાનમાં. બેઝિકલી ઉપાશ્રય શબ્દ ક્યારે આવો પ્રચલિત ન હતો. એ સમયે પૌષદ શાળા નામનો શબ્દ પ્રચલિત હતો
કેમ? કારણ કે એ બનતી હતી જ શ્રાવકોના પૌષધ માટે, એટલે એ પૌષધ શાળા કહેવાતી. અને એટલે જ એ પૌષધ શાળાઓ એ ગુરુ ભગવંતો માટે નિર્દોષ થઈ જતી, કારણ કે એમના નિમિત્તે બની જ નથી. આજે કાળક્રમે છેલ્લા કેટલાક વર્ષોથી પૌષધ શાળા નામનો શબ્દ એ લુપ્ત થતો જાય છે. બહુ વધારે વર્ષોથી લુપ્ત થયો એવું બી નથી, 10-15 વર્ષ કદાચ માંડ હશે, પણ હવે પૌષધ શાળા નામનો શબ્દ આપણે ત્યાં લખાતો જ નથી, ઉપાશ્રય લખાય છે. તો આ રીતે જ્ઞાની ગુરુ ભગવંતો બહાર ઉદ્યાનમાં વડવાઓની નીચે, ગાઢ વડવા હોય, વડલાના ઝાડની નીચે આવી રીતે રહેતા. એ ગુણસાગર નામના કેવડી ભગવંત એ સમયે ત્યાં પધાર્યા. અનેક રાજાઓ આવ્યા, કારણ કે આવી રીતે બહુ રેરલી તક મળતી હતી. કેવડી ભગવંતે દેશના આપી. દેશના સાંભળતા અમોઘ વચનો, એ વચનોએ જય રાજાને અંદરથી હચમચાવ્યા. એક તો ઉંમર થઈ છે, આર્ય વ્યક્તિ છે, શિષ્ટ પુરુષો છે, એટલે એક ઉંમર થતાં આમ પણ સાહજિક રીતે મનની અંદરમાંથી ભોગ ભોગવવાની જે એક તાલાવેલી હોય એ ક્ષીણ જ થઈ ગઈ હોય. એક કારણ બીજું એ પણ ગણી શકાય. આપણે અત્યારે જ્યારે આ ભવો જોઈએ છે ને, ત્યારે એક અલગ પ્રકારે જે ઉડીને આંખે વળગે છે એ એક વાત એ છે કે બહુ નાની ઉંમરમાં, સમજો 14, 15, 16 વર્ષની આસપાસની ઉંમરમાં લગ્ન થતા. એટલે શું થાય કે 20, 25, 30, 35 વર્ષનું લગ્ન જીવન દીર્ઘ પર્યાયનું એ પણ પૂરું થાય ને તો અંતે એમની ઉંમર કેટલી હોય તો કે 50 જ વર્ષ. હવે આટલું મોટું દીર્ઘ લગ્ન જીવન રાજવીપણામાં ભોગવ્યું હોય એટલે કેવું હોય તો કે એકદમ ભોગ સુખની પરાકાષ્ઠાવાળું હોય. કારણ કે પુણ્યના આધાર ઉપર કોઈ વસ્તુ એવી નથી કે જે પોતે મેળવી ન શકે, એવું પુણ્ય હોય હારે ભેગું. અને રાજા છે એટલે આદિતા પણ એટલી જ હોય. હવે 35 વર્ષ સુધી જે સાતત્યપૂર્વક જે ભોગ ભોગવ્યા હોય એ પછી તો આ ભોગ આમે કંટાળો આપવાના જ. પૂતગલનો સ્વભાવ જ છે કે એ ગલનની દિશા તરફ આગળ વધે જ. એટલે આમ જોવા જઈએ ને તો આ લોકો 50 વર્ષની આસપાસમાં તો વગર વૃદ્ધત્વએ પણ ભોગથી વિરક્ત થઈ જતા. અને પછી તો જે સફેદ વાળ દેખાય કે કંઈક આવું દેખાય, કરચલીઓ દેખાય અને તરત જ અંદરથી પ્રેરણા જાગે કે ભાઈ ચાલો ભોગનો સમય પૂરો થયો, હવે યોગનો સમય શરૂ કરવો છે. તો આર્ય સંસ્કૃતિની વહેલા લગ્ન કરવાની જે પ્રણાલિકા હતી એ બહુ સુનિયોજિત અને બહુ જ વ્યવસ્થિત હતી. એવું નહોતું કે બસ આમ પરણાવી દો તો એ લોકોની લાઈફમાં કંઈ માણી સુસકવાના, બંધાઈ ગયા ખીલે. એટલે ઉલટાકનો બંધાયેલા માણસ બંધાયેલો એ જગતને બહુ સારી રીતે જોઈ અને જીવી શકશે એમના સાથે રહેનાર વ્યક્તિ દ્વારા, સહવર્તી દ્વારા. એટલે ઘણી બધી વાતો આજની પેઢીને આ સમજવા જેવી છે. આજના આપણા પણ લોકોને સમજવા જેવું છે કે બાળ લગ્ન, ઘોડિયા લગ્ન, આ બધા લગ્નોનો વિરોધ કરતાં કરતાં આપણે આજે એ પરિસ્થિતિ ઉપર આવી ગયા છીએ કે જ્યારે લગ્ન સંસ્થાનો જ વિરોધ આ આખી જનરેશનને થવા લાગે. ઠેર ઠેર બુદ્ધિજીવીઓ, જો કે આને બુદ્ધિજીવીઓ કઈ રીતે કહેવાય એ પ્રશ્ન છે, પણ આવા બુદ્ધિજીવીઓ, મૂવીઝ, વેબ સિરીઝ, આ બધાના એક્ટર એક્ટ્રેસીસ, પેઇડ લોકો કે જે લોકોને આમે પોતાની કોઈ મૌલિકતા નથી હોતી, આ બધા લોકો હરીફરીને એ જ વાતોને ગુમરાયા કરાવડાવે મગજની અંદરમાં કે લગ્ન એટલે બંધન, બંધાઈને કેમ રહેવું, આપણે મુક્તપણે જીવવા માટે સર્જાયા છીએ, તો કેમ આવા બંધનમાં બંધાવવું છે, અને બંધાવવું હોય તો આ ઉંમરમાં શું કામ. અને એમ કરતાં 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 એવી ઉંમરે માણસ આવીને ઊભો રહી જાય કે જે ઉંમરની અંદરમાં હવે પરણીને શું ફાયદો એ પ્રશ્ન પહેલો થાય. અને પરણીને પણ હું એડજસ્ટમેન્ટ તો નહીં જ કરી શકું, કારણ કે અત્યાર સુધીમાં જે રીતે મેં જિંદગી જીવી છે એનાથી બદલાવાની હવે મારી માનસિકતા નથી. એટલે શું થાય તો કે માનસિકતા વગર પરણ્યા એટલે તૂટવાની શક્યતાઓ વધી ગઈ, ડિવોર્સીસ વધતા ગયા, ડિવોર્સ વધવા લાગ્યા
એટલે ધીરે ધીરે આ જનરેશનના મગજમાં સેટ થવા લાગ્યું કે જોયું, આ લગ્ન કરે છે અને સફળ નથી થતા, કારણ કે એક વ્યક્તિ યારે જીવવું અશક્ય છે. એના કારણે ડિવોર્સ વધતા ગયા. એટલે ધીરે ધીરે હવે આ લગ્ન નામની સંસ્થાને જ જાકારો આપી દો. બહુ સુનિયોજિત આખી બધી વાતો ઘડાઈને આપણા સુધી આવી રહી છે. આપણે જોઈ નથી શકતા અને કદાચ હવે સમજી નથી શક્યા, પણ રેલો તો આવ્યો છે પગ નીચે, એ વાત નિશ્ચિત છે. એવા સમયે પ્રાર્થના આપણે કરી શકીએ અને પોતાના મનના વિચારોને શુદ્ધ કરી શકીએ. આપણે આગળ પણ ઘણી વાર લીધું છે કે જ્યારે સ્થૂળનું બળ ઘટે ત્યારે સૂક્ષ્મના બળ ઉપર વિશ્વાસ કરવા સિવાય આપણી પાસે કોઈ જ વિકલ્પ નથી. આપણે જેટલું મોડું કરીએ છીએ સૂક્ષ્મ તરફ જવામાં અને સ્થૂળમાં ફાંફા મારીએ છીએ, એટલો આપણો જ નુકસાનનો ભાવ વધી રહ્યો છે. મૂળ વાત, આ જય રાજાએ સાંભળ્યા અને રાજપાટ છોડ્યા. સંયમનો માર્ગ ગ્રહણ કર્યો. એમની સાથે અનેક રાજાઓએ સંયમ ગ્રહણ કર્યું. દરેક રાજા પોતપોતાના રાજકુમારોને, યુવરાજોને એ પદ ઉપર બેસાડી અભિષેક કરી અને પછી દીક્ષા લે છે. હવે આ કુસુમા યુદ્ધ નામનો જે રાજા નવો બન્યો એ જૈન ધર્મનો પ્રભાવ કરવા લાગ્યો. સાહજિક રીતે આ ધર્મ પ્રત્યેનો લગાવ તો જન્મથી એને હતો જ, અને એની પાછળ બળ હતું પૂર્વ ભવનું. અનેક ભવોની અંદરમાં લેવાયેલી દીક્ષા અથવા ઈચ્છાયેલી દીક્ષા એણે આ ધર્મના, આ મતના, સિદ્ધાંતના સંસ્કારોને અતિશય ગાઢ અને દ્રઢ કર્યા. એટલે આ ભવની અંદરમાં સાહજિક રીતે જૈન મત જે છે એ એની માટે ખૂબ એટલે ખૂબ સેવવા લાયક અને ઈચ્છવા લાયક બનતો ગયો. અનેક જગ્યાઓએ જિનાલયો બંધાવડાવ્યા, અનેક જિનાલયોના ઉદ્ધાર કર્યા, સુકૃતોની શ્રેણી અને શૃંખલાઓ રચવાનું શરૂ કર્યું. એમની મુખ્ય રાણી હતી રાજા રાજશેખરની પુત્રી કુસુમાવલી. આ કુસુમાવલીની કુક્ષીમાં એક રાત્રિએ ગયા ભવમાં જે જય સુંદરનો જીવ હતો, જે મૂળમાં આપણે શંખ અને કલાવતીજીનું ચરિત્ર જે જોઈ રહ્યા છે એમાંથી જે કલાવતીજીનો જીવ હતો એ દેવલોકથી ચવી એને ઉત્પન્ન થયો. રાણી કુસુમાવલીએ આ પુણ્યશાળી જીવના પ્રતાપથી રાત્રિએ સિંહનું સ્વપ્ન જોયું હતું. પૂરા દિવસે કુસુમાવલીએ પુત્રને જન્મ આપ્યો અને એનું નામ પડ્યું કુસુમ કેતુ. આટલા વખતથી જે આપણે બહુ સાંભળીએ છીએ, જેની અંદરમાં સૌથી પહેલાં તો પતિ પત્ની જ થતા હતા, એ પછીથી પિતરાઈ ભાઈઓ થયા, મિત્રો થયા. હવે આ એક બીજો સંબંધ આવ્યો આ ભવની ગણતરીમાં, પિતા અને પુત્રનો સંબંધ. પુત્ર તરીકે જે જન્મ લીધો છે એ એવો જીવ છે કે જે અનેક ભવોથી ભેગો રહ્યો છે. એટલે પુત્રને પિતા પ્રત્યે પ્રેમ સાહજિક રીતે એમને મેં હોય જ, પણ હવે આ ભવની અંદરમાં આ વ્યક્તિને, આ પુત્રને પિતા પ્રત્યેનો પ્રેમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. કેમ? કારણ કે ફક્ત પિતા પુત્રની વાત નથી, બે આત્માઓ અનેક ભવોથી ભેગા અને એકબીજા પ્રત્યે ગાઢ અનુરાગવાળા છે. એટલે પુત્રને પોતાના પિતા પ્રત્યે નાનપણથી અતિશય અનુરાગ. રૂપ, કલા, ગુણથી શોભતો એવો એ કુસુમ કેતુ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ દરેક વિદ્યાઓમાં પ્રવીણ થતો જાય છે. એમને ભણાવવા મોકલ્યા તો ત્યાં પણ દરેકે દરેક યોગની અંદરમાં, દરેકે દરેક ક્ષેત્રની અંદરમાં સક્ષમ બનવા લાગ્યા. એમને પાઠશાળા વગેરેમાં જૈન મતનું ભણાવવા મોકલ્યા તો ત્યાં તો અવ્વલ દરજ્જાનું શીખવા લાગ્યા. યાદ શક્તિ સારી એમ નહીં, ગ્રહણ શક્તિ સારી એમ પણ નહીં, એનાથી પણ આગળ વધીને સમજ શક્તિ સારી.
જે ઉંમરની અંદરમાં સમજણના સ્તરને અપેક્ષી ન શકાય, એ ઉંમરની અંદરમાં ઊંચામાં ઊંચું તત્વ પામી શકાય એવી બુદ્ધિ આ કુસુમકેતુની અંદરમાં પ્રકટવા લાગી. કારણ કે પહેલી વાર નહોતો ભણતો, અનેક ભવોથી ભણતો આવ્યો છે. ભણવાનો ફરક છે. આજે આપણામાંના ઘણા કેટલુંય ભણતા હશે ધાર્મિકની અપેક્ષાએ. કેટલી વાર એવો વિચારે આવ્યો કે હું આવા અનંત ભવોની અંદરમાં આવું ભણ્યો જ નહીં હોઉં ક્યારે? એવું કેવી રીતે બને? આપણે એવું વિચારીએ કે શાશ્વતા સૂત્રો જે છે, નવકાર સમજો, આપણે અનંત ભવમાં નવકાર ક્યારે ગણ્યો જ નહીં હોય. આવું તો બની જ ન શકે. જો મેરુ જેટલા ઓઘા લીધા છે તો નવકાર તો કેટલો ગણ્યો હશે. અને તેમ છતાં આ ભવની અંદરમાં કેટલીય વાર નવકારવાળીઓ ગણી, અને તેમ છતાં જાતિ સ્મરણ જ્ઞાનની શરૂઆત તો જવા દઈએ, શક્યતા પણ આપણને લાગે છે. આ બંને જીવો બધા ભવોની અંદરમાં જે કરી રહ્યા છે ને એ જોઈને ખરેખર વિચારણા કરવાની છે એ આ જ છે કે આપણો એક પણ યોગ આપણને અંદરથી સળવડાવતો કેમ નથી? આ લોકોને બધું જ કોન્સ્ટન્ટ મળી રાખ્યું. હવે કોઈ ભેદ જ નથી આવતો. એક ભવ એવો નથી આવતો કે જેમાં આનાથી વિમુખ હોય આ લોકો, કે જેમાં કોઈ ધર્મ આપતું હોય ને છતાંય નથી જ જોઈતો ભાઈ. બસ આવું એક પણ ભવમાં નથી થતું, સાતત્યપૂર્વક નથી થઈ રહ્યું. કેમ? અને આપણે પૂર્વના બહુ સારા જ કર્યા હશે, નક્કી વાત છે, તો જૈન કુળમાં જન્મ્યા છે, ભગવાન ગમે છે, શાસન ગમે છે, આવી વાતો ગમે છે, એટલે નક્કી સારા ભવ તો કર્યા જ હશે. તો સારા ભવ કઈ રીતે સારા થયા હશે? સારા યોગોથી જ, સારી ક્રિયાઓથી જ, સારી વિચારણાઓથી જ. તો એ સારી વિચારણા આ ભવમાં આટલું બધું સારું મળ્યા છતાં, સારું સાંભળ્યા કે કરવા છતાં પણ એ ઉજાગર કેમ નથી થતી? મેં આવું પહેલાં કંઈક કર્યું છે, આવું આપણને સૂઝતું કેમ નથી? કારણ કે આપણે કોઈ જ વાર, એક પણ વાર જીવનમાં કદાચ આવો પ્રયત્ન પણ નથી કર્યો. કોઈ એક યોગને પકડીને ક્યારે બેઠા જ નથી કે આ યોગ મને ચાલો થોડોક તો ગમે છે, તો કેમ ગમતો હશે એવું હું મારી અંદર શોધવા પ્રયત્ન કરું, બહાર દુનિયામાં નહીં. 10 જણને વોટ્સએપ પર કરીને પૂછું નહીં કે જરા મને આનું મહત્વ સમજાવો, મને બહુ ગમે છે તો મને કેમ ગમતું હશે હું સમજું. જાતિ સ્મરણ જ્ઞાન એ અંદર છે, અને છેલ્લે મળવાવાળું કેવળ જ્ઞાન પણ અંદર જ છે. આ કુસુમ કેતુને સાવ યૌવન વય કહેવાય, એની પૂર્વ ભૂમિકાએ પણ ધર્મ ગાઢ રીતે સંસ્કાર આવ્યો છે, કારણ કે પૂર્વભૂથી સેવાયેલો છે. ઉંમર થઈ અને 32 રાજકન્યાઓને પરણ્યો, અને દેવલોકના દેવની જેમ આ 32 કન્યાઓ ભેગો એ સુખમય લગ્ન જીવન વિતાવી રહ્યો છે. આ બધી વાતોની અંદરમાં એક સંબંધ જળહળતો જ રહ્યો, પિતા અને પુત્ર, કે જેમાં પુત્ર તરીકે પોતાના પિતાની આજ્ઞાને ઝીલવા હંમેશ માટે તત્પર રહ્યો. અનહદ પ્રેમ, અને બંને બાજુએથી સેમ. કારણ કે બેવ જીવ ભેગા રહ્યા છે, એવું તો છે નહીં કે એકને જ અનુરાગ હતો, બંને અનુરાગ લઈને આવ્યા છે. એટલે પિતાને પણ અકારણ પુત્ર પ્રત્યે અતિશય પ્રેમ, લાગણી, સ્નેહ, રાગ જે કહીએ તે પણ અતિશય થવાનું. અને આમને આમ વર્ષો વીત્યા. હવે મહારાજા કુસુમાયુધ જે છે એ તો વૃદ્ધાવસ્થામાં પ્રવેશ્યા છે. દેહ થોડો જર્જરિત થયો છે. એટલે હવે એમને એવું લાગ્યું કે મન પણ જે છે એ રાજકાજ અને વૈભવ આ બધાથી ઉદ્વિગ્ન થયું. અને અબો આગળ જે થયું એવી રીતે કે એક ઉંમર થઈ અને નગરના બહારના ઉદ્યાનની અંદરમાં કોક ગુરુ ભગવંત પધાર્યા. આવા સમાચાર મળ્યા. અહીંયા સુંદર નામના જ્ઞાની મુનિવર પધાર્યાની વાત. તરત જ સમાચાર માળી આપી ગયો. ખૂબ આનંદ થયો. એટલે મહારાજા કુસુમાયુધ પૂર્ણ પરિવાર, પુત્ર પરિવાર સાથે મુનિ ભગવંતની દેશના સાંભળવા માટે જાય છે. દેશના સાંભળી
અને મહારાજા કુસુમાયુધનું હૈયું વૈરાગ્યથી અતિ પલ્લવિત બન્યું. હવે વાતો તો કરવાની આવશે પરિવાર સાથે પહેલા. એટલે ગુરુ ભગવંતની વાણી સાંભળી, એમાં જે પ્રશ્નો થયા તેના જવાબ લીધા. ગુરુ ભગવંત પાસે સ્થિરતા માટેની વિનંતી કરી. 1 વાર 2 વાર રોજ આવી રીતે જ આ વૈરાગ્યની વૃદ્ધિ થાય એવી વાતો, એની સમજણની સ્પષ્ટતાઓ, આ બધું જ સાહેબ પાસે કરાતું થયું, ગુરુ ભગવંત પાસે. અને સાઈડ બાય સાઈડ આ પ્રપોઝલ મુકાઈ ગયું, જેમાં પોતાના પુત્રને, મંત્રીઓને બધાને બેસાડી અને એવી જાહેરાત કરાઈ કે ભાઈ મારે હવે દીક્ષા લેવી છે, સંયમ ગ્રહણ કરવું છે. શું પ્રત્યુત્તર આપે છે? એવો પુત્ર કે જે પોતાના પિતા વગર જીવવા માટેની કોઈ જ શક્યતા નથી જોઈ રહ્યો, અનેક ભવનો સંબંધ છે. પુત્ર શું કહે છે એ જોવા માટે આવતીકાલે મળશું. જીના આજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ, જય અતિશાસન.